અરવલ્લી જિલ્લાના મોડાસાના જીપીવાયજી એટલે કે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ છેલ્લા 263 રવિવારથી સતત પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ માટે કાર્યરત છે. વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત કલ્યાણ સોસાયટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જ્યોતિબેન અનિલભાઈ પટેલ, ડોક્ટર યશસ્વીભાઈ પટેલ અને ડોક્ટર ખુશી પટેલે વૃક્ષદાતા તરીકે જોડાઈ કુલ 3 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે પરિવારે વૃક્ષોને પરિવારના નવા સભ્ય તરીકે સ્વીકારી સમાજને પર્યાવરણ સંરક્ષણ અનોખો અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. વાવવામાં આવેલા વૃક્ષો ભવિષ્યમાં શુદ્ધ પ્રાણવાયુ, હરિયાળી અને સ્વસ્થ પર્યાવરણની અમૂલ્ય ભેટ બનશે. આ પ્રસંગે જીપીવાયજીના કાર્યકરો અને સભ્યો વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ લીધો હતો. સંસ્થાએ લોકોને એક વૃક્ષ એક પરિવારના સભ્ય તરીકે સ્વીકારવાની અપીલ કરી હતી. વૃક્ષારોપણ એ શોખ નહીં પરંતુ જરૂરિયાત છે અને શ્રદ્ધાનો વિષય છે. આવો એ શ્રદ્ધાના વિષય સાથે આજે કલ્યાણ એક સોસાયટીની અંદર સરસ મજાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આપણી સાથે આજે વૃક્ષારોપણમાં જોડાયા છે ડોક્ટર ખુશી. આપનું હાર્દિક સ્વાગત છે. હું આપને પૂછવા માંગુ છું, આજે આપ સરસ મજાના દરોનું રોપણ કર્યું તો આપને કેવો અનુભવ લાગ્યો? સરસ. આજે 3 વૃક્ષો વાવીને બહુ જ ખુશીનો અનુભવ થાય છે. અમે ખાસા ટાઈમથી વિચારતા હતા જ્યારથી અમે અહીંયા છીએ કે અહીંયા આજુબાજુ થોડું ગ્રીનરી રહે, જેનાથી લોકોને સહાય થાય. એક દિવસ અચાનક નજર પડી કે ગાયત્રી પરિવાર આવું કામ કરે છે, તો એમના માટે અમે એમને કોન્ટેક્ટ કર્યો અને બહુ જ સરસ અનુભવ રહ્યો. એમને જ્યારે કોન્ટેક્ટ કર્યો બહુ જ હેલ્પફુલ થયા. સામેથી અમને આવીને અહીંયા બહુ સરસ રીતે વૃક્ષારોપણ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે બહુ જ એવું લાગે છે કે 3-4 નવા મેમ્બર એડ કર્યા છે અમે ફેમિલીમાં, અને ચોક્કસથી અમે એમનું ધ્યાન રાખશું જ્યાં સુધી સરસ રીતે ઉછેર ના થાય છોડનું. થેન્ક યુ સો મચ. સરસ. મારે બીજી એક વાત આપને પૂછવી છે. આપ ગાયનેકોલોજીસ્ટના ડોક્ટર છો, એટલે અનેક ઘરે આપ ખુશીની લહેર લાવો છો અને સાથે સાથે આ પર્યાવરણની જાગૃતિ માટે એક મહિલા તરીકે પણ આપ મોડાસાની મહિલાઓને શું સંદેશો આપવા માંગો છો? મોડાસાની મહિલાઓ માટે એક સંદેશ છે કે જેટલું એક એઝ અ ગાયનેકોલોજીસ્ટ હું જાણું છું, આપણી ઘણી બધી એવી પરેશાનીઓ છે જે શુદ્ધ હવાથી રિલેટેડ છે. શુદ્ધ પર્યાવરણ, શુદ્ધ હવા છે જેનાથી આપણે ઘણી બધી બીમારીઓ દૂર કરી શકીએ છીએ. તો એના માટે એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણા ઘરે આપણે કંઈ નહીં તો એક ફેમિલી જોડે એક પ્લાન્ટ બી આપણે વાવશું તો આપણા ફેમિલી માટે હેલ્પફુલ રહેશે ને સાથે સાથે પર્યાવરણ માટે બી હેલ્પફુલ રહેશે. આપણે જેટલું ભણીએ છીએ સાથે સાથે એક આ બીજું નવું કામ બી કરીએ તો બધા માટે બહુ જ સારું, અને ચોક્કસથી બધાને કરવું જ જોઈએ. થેન્ક યુ. સરસ. આપનો ખૂબ સરસ મજાનો રિવ્યુ હતો. ભારત સરકાર પણ આ દિશામાં આગળ વધી રહી છે ને એક પેડ માં કે નામ, તો સાથે સાથે એ મુહિમની સાથે આપણે બધા પણ જોડાઈએ અને આપણા ઘરે દરોનું રોપણ કરીએ. નમસ્તે. થેન્ક યુ. ગાયત્રી પરિવારનો જીપીવાયજીનો યુથ ગ્રુપનો આજે પ્રાણવાણ સન્ડે, જેમાં જોડાયા ડૉક્ટર યશસ્વીભાઈ પટેલ સાહેબ અને એમના વાઈફ. બરાબર. આજે એમનું ખરેખર આજે ડૉક્ટર સાહેબ બધા સ્ટેટસ મૂકતા હોય છે વોટ્સઅપમાં, ફેસબુકમાં કે ન્યૂ મેમ્બર એડિટ, જ્યારે બાઇક લાવે, ગાડી લાવે, કંઈ પણ લાવે, બરાબર, કે જે આપણને ખર્ચો કરાવે છે તો પણ સ્ટેટસ મૂકે છે કે ન્યૂ ફેમિલી મેમ્બર એડેડ. તો આજે આપણે એક ઝાડ વાવ્યું છે, પુત્રના રૂપમાં ઝાડ વાવ્યું છે, તો એ આપણું ફેમિલી મેમ્બર જ છે. બરાબર. તો એના વિશે તમારું શું કહેવું થાય છે? મારું નામ ડૉક્ટર યશસ્વી પટેલ છે. હું કેન્સર સર્જન છું અને સંકુજ હોસ્પિટલ જે હિંમતનગર ખાતે આવેલી છે એમાં એઝ અ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું. અને મારા વાઈફ ડૉક્ટર ખુશી પટેલ છે જે ગાયનેકોલોજીસ્ટ છે અને અહીંયા ગાંચી આરોગ્ય મંડળ ખાતે છેલ્લા 4 વર્ષથી સેવા આપે છે. તો આપણે જાણીએ છીએ કે આજે સમય પ્રમાણે જે ગ્લોબલ વોર્મિંગ છે, આબોહવામાં પરિવર્તન છે અને પ્રદૂષણ વધી રહ્યું છે, એના માટે એક સરળ અને અસરકારક ઉપાય એ જ છે કે આપણે જેટલા વૃક્ષ વાવીએ એટલા વાવવા જોઈએ. અને વાવવા જ નહીં, એનો સુરક્ષિત રીતે આપણે ઉછેર કરીએ એ પણ એટલું જ અનિવાર્ય છે. તેના માટે આ ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ છે એ બહુ સરસ કાર્ય કરી રહ્યું છે. એના સપોર્ટથી અમે આજે અમારા પરિવારમાં જો કહેવા જઈએ તો બીજા 3 મેમ્બરને એડ કર્યા છે. આજે અમે 3 વૃક્ષો એમના સાથે હેલ્પથી વાવ્યા છીએ. એટલે એમનું ઘણું ખરેખર અમે દિલથી ધન્યવાદ માનીએ છીએ કે આવું ખરેખર સરસ કામ કરે છે અને આ રીતે પર્યાવરણને તેમજ બધાને હેલ્પફુલ થઈને કામ કરે છે. એટલે જ આપણે સંકલ્પ કરીએ કે દર વર્ષે કમસે કમ પરિવાર 1 વૃક્ષ તો વાવવું જ જોઈએ. એટલે એના માટે વાવવું જોઈએ ને એને ઉછેરવું પણ જોઈએ એક પરિવારની જેમ. જેથી આપણે શું કે જેટલા વૃક્ષો વધારે વાવીશું એટલે આપણે પર્યાવરણને બચાવીશું અને એક વૃક્ષ અનેક જીવન આપશે. એટલે આપણે એ રીતે બી મદદરૂપ થઈશું. બરાબર છે. એટલે આપણે એમનો ખરેખર ઘણો રીતે આભાર માનવો જોઈએ અને દિલથી એમ ધન્યવાદ છે કે આ રીતે ગાયત્રી પરિવારવાળા આપણને હેલ્પરૂપ થઈને આ રીતે વૃક્ષ વાવવામાં મદદ કરે છે. એટલે દરેક સોસાયટી આ રીતે જ્યારે બી સમય મળે કાઢીને આવું કાર્ય કરવું જ જોઈએ અને વૃક્ષો વાવવા જ જોઈએ. એટલીસ્ટ બીજા માટે નહીં તો પોતાના માટે અને પર્યાવરણ માટે વાવવા જ જોઈએ.
જીપીવાયજી મોડાસા દ્વારા આજે કલ્યાણ એક સોસાયટીમાં આપણે વૃક્ષનું રોપણ કર્યું છે જ્યોતિબેન અને અનિલભાઈના ઘરે. તો આજે એમનો આપણે પ્રતિભાવ જાણીશું કે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા જે રોપો વાવવામાં આવ્યો છે એ વિશે આપનું શું કહેવું છે જ્યોતિબેન? જીપીવાયજી મીન્સ ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ એ એટલું સંસ્થા સરસ કાર્ય કરે છે ને કે આજે વૃક્ષારોપણ પર્યાવરણનું શુદ્ધિ મતલબ વૃક્ષારોપણ એક જ ઉપાય છે, વૃક્ષારોપણ કરીને પર્યાવરણની શુદ્ધિ લાવો. આજે ઓક્સિજનની કમી થઈ રહી છે તો આપણે ઓક્સિજન પણ વગર પૈસે વગર ફ્રીમાં પર્યાવરણ પૂરું પાડે છે આપણે, તો આપણે વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે. અને ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર કે આજે અમારા ઘરે આવ્યા, વૃક્ષારોપણ કર્યું અને આનાથી હજી પણ વધારે લોકો પ્રેરિત થઈને વૃક્ષારોપણ કરે એવી અમારી શુભેચ્છા. અને પર્યાવરણ શુદ્ધિનો એક જ ઉપાય છે, વૃક્ષ વાવો કાં તો યજ્ઞ કરો. કરી રહ્યું છે ગ્રુપ ગાયત્રી યુવા સંઘ પરિવારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એમને પ્રોત્સાહન આપવા માટે આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ. જ્યાં જ્યાં એ લોકો આવે ત્યાં એમને જગ્યા પણ આપો અને એમના થ્રુ કામ કરાવડાવીએ અને આપણે પણ પછી એને ઉછેરવાની જવાબદારી આપણે લઈએ એવી સર્વેને વિનંતી. જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી.